ફાઇનલી લાઈટ આવી ગઈ છે અને એસી પણ ચાલુ થઈ ગયા. અમારા ભાઈ જો એ મોઢું ખોલ નહીં આવ્યું મોઢું ખોલ. અને જો પાછળની ભાગમાં પૂંછડી ફરવાનું ચાલુ થઈ ગયું. જીવતો ડાયનાસોર બતાવું તમને હું. દુનિયાનો માત્ર એક નંબરનો ડાયનાસોર. જેમ બધું જમવાનું એક નંબરનું હોય ને મેં જો જોઈ શકો. આખો ચાલુ બંધ જોઈ શકો છો. કમ્પ્લીટ મૂવમેન્ટ સાથે બનાવેલો છે. મસ્ત સ્ટ્રક્ચર છે. આ બધું પછી બતાવીશ. પહેલાં આપણું જે બાકી છે ને એ બધું પૂરું કરીએ. ગેલેરી નંબર 7 માંથી ચલો ફટાફટ. ચલો ગેલેરી નંબર 7 માં પાછા આવી ગયા છીએ અને ડાયનાસોર તમને બતાવું છું ફટાફટ જેટલા કવર થાય એટલા. આ ડાયનાસોરનું નામ છે ગોડઝિલા ગરોડી. ગરોડી જ છે મોસ્ટલી બધા. અમારા માનવભાઈ અને જીંકુભાઈ એમના આવી ગયા છે, એન્ટર થઈ ગયા છે. આ ડાયનાસોર છે, એની બાજુમાં આ ડાયનાસોર છે, આ પણ છે. મોસ્ટલી આગળ મેં તમને 8 મિનિટનો વિડીયો બનાવ્યો છે, એમાં બધા કવર કરી લીધા છે, તો જોઈ લેજો. આપણે બાકી હતું જસ્ટ 2 કે 3 જગ્યા બાકી રહી હતી. આ પણ આવી ગયા છે. આ કવચવાળી જે આ ગરોડીની વાત કરે છે, અને આ કલગીવાળી જે લાસ્ટ ટાઈમ હતું એની ડિટેલ્સ પેલી બાજુ છે જે વિડીયોમાં આવી ગઈ છે. તો બસ આટલું જ હતું. આ એક લાસ્ટ રહી ગઈ હતી હિંસક ગરોડી, જે કોઈની દયા ભાવના ખાતી નહીં એવું કહેવાય છે. ચલો અહીંયા ગેલેરી નંબર 7 આપણો ઓવર થાય છે અને અહીંયા પ્રોજેક્શન ચાલુ છે ફંક્શન થઈ. તો ચલો હવે ગેલેરી નંબર 8માં જઈએ આપણે. ગેલેરી નંબર 8. ગેલેરી નંબર 8માં શું છે બતાવી દઉં. વાવ, 3 પ્રોજેક્ટર સાથે તમને આખું વિઝ્યુઅલ બતાવે છે. કઈ રીતે રિસર્ચ કર્યું હતું, એના અવશેષો, બધી ડિટેલ્સ અહીંયા તમને મળી જશે. તો જોઈ લેજો, તમારો ટાઈમ ચેક કર. અમારા માનવભાઈને કોઈ બીક નામની વસ્તુ જ નહીં. જો અહીંયા અવશેષો મળ્યા હતા, એનું ખાલી એક વિઝ્યુઅલ મૂકેલું છે. આ રીતે પડ્યા હતા અને મળ્યા હતા. રાજા સોરસ 9 મીટર વજન સ્કેલેટન જ છે ને આખું. હા, જોઈ શકો છો. અહીંયા પણ ગેમ છે, નો સિગ્નલ. ત્યાં ગેમ હતી, અમે રમ્યા હતા, ક્વિઝની હતી. ચલો ગેલેરી નંબર 8માં આટલું જ છે. ડાયનાસોર જો, અને એની બાજુમાં અજગર છે. જો ડાયનાસોરનું ઈંડું ફૂટી ગયું ને અજગરભાઈ ખાય છે. એટલે ઇનશોર્ટ અત્યારના ટાઈમે જે બધા નાના તમે જીવજંતુઓ જોવો છો, પહેલાના ટાઈમે જીવજંતુઓ જે હતા એ ડાયનાસોર જ હતા એવું કહેવાય આપણા ગ્રંથિ પ્રમાણે. હા ભાઈ. હા ચલો ગેલેરી નંબર 9માં જઈએ હવે. અહીંયાથી નીકળી ગયા. ગેલેરી નંબર 9. વોટ્સ ઇનસાઇડ ધ ગેલેરી નંબર 9. ગેલેરી નંબર 9માં પ્રોજેક્શન હતું જે આઈ થિંક બંધ છે. તો ચલો, અહીંયા પહેલાં હતું 3D વ્યૂ હતું, તેને લગભગ ઉપર લઈ ગયા છે ગેલેરી નંબર 9માંથી. ચલો હવે ગેલેરી નંબર 8માં હતું સેમ વસ્તુ અહીંયા છે. અહીંયા પણ બધા અલગ અલગ કેટેગરી વાઇઝ નામ સાથે છે. તને એવું લાગે આપણે સ્પેશિયલ બુકિંગ કરીને આવ્યા હોય એવું લાગે છે? સ્પેશિયલ એપોઇન્ટમેન્ટ એસી કઈ બાજુ ઠંડક આવે છે એમ ત્યાં બતાવી તો બંધ છે. જે પેમેન્ટ જે ફીઝ આપી છે એ તું એસી થી વસૂલ કરીશ? હું તો ભાઈ અહીંયા તો આવેલો છું, મને તાના ઇન્ટરેસ્ટ મતલબ એસી નો જ મોહ છે. બરોબર ગયા નહીં ગયા સર કોને ઠંડક ખાલી આવે. ઇન્ડોસોરસ હું બેટા ચાલ તારે વિડીયો નહીં ઉતારવાના. ચલો ગેલેરી નંબર 10 માટે ખાસ એને એટલું બધું. ચલો જઈએ આગળ. હોય ઉભી લિંગ આવે ને અહીંયાથી આ બધું જો આ જોઈને આ ડાયનાસોરના પંજા, અને આ જે ઉપરનું આકાશ જાને કેદ કરી લીધું હોય ને એવું, અને આ છે આખું જંગલ. જો ઝાડ ને એમ આખું સ્કેલેટન ઊભું કરેલું છે એક ડાયનાસોરનું.
વિઝ્યુઅલાઇઝ માટે. નંબર 10 પછી આવી જાય છે જે મેં તમને આગળ બતાવ્યો છે આખું ચાલતો ફરતો હતો, ચાલતો નહીં ખાલી મુવમેન્ટ આપે છે, એક વિઝ્યુઅલ ક્રિએટ કરેલું છે આખું એ આ રીતનું છે. સીધી કોપી અને મારી આ પેસ્ટ જુઓ, જોયું? અહીં ફરતા ફરતા આ ભાઈએ સૂઈ ગયા, થાક લાગ્યો, પગ દુખે, માથું દુખે, અને આ ભાઈ જુઓ આ સૂઈ ગયા. અને આ મેડમ લાઈવ છે, બધાને બતાવું છું શું છે કન્ડિશન. વ્યૂ 62 આવી ગયું. ઓકે, હા અમારા ભાઈ છે ને વિડીયો બનાવે. બોલો, જો કેમેરો ચાલુ કરી લીધો અને ફરી વાર વિડીયો બનાવવા માટે એની સાથે સાથે જો આપણે એમાં થઈને કેમેરો કાઢી લીધો. ગેલેરી નંબર 11. ઓહો, અમેઝિંગ. હો, આ જોરદાર છે, ખતરનાક. 3 પ્રોજેક્ટર અહીંયા પણ મૂકેલા છે, 2 છે પણ બધા કરતા આ મસ્ત છે. ભાઈ તાર રિસર્ચ કરવાનું તું થઈ જાઉં છું. એવું ઓરિજિનલ મૂકેલું છે એની ઉપર પ્રોજેક્શન થાય. સમથિંગ લાઈક હા, આ રીતે રિસર્ચ કર્યું હતું અને આ રીતે એમને કોઈ ખાવા પીવા વગર મૃત્યુ પામ્યા હતા. અહીંયા લખેલું છે નાશ અને મૃત્યુ પછી તરત દફન થઈ જવું. આ અમારા અહીંયા રૈયોલીથી જે મળ્યું હતું આ રીતના અવશેષો. આ રિયલ છે ને? હા રીઝન નહીં, ડુપ્લિકેટ ઓરિજિનલ ખબર નહીં પડતી કઈ, કેમ કે એને રાખ્યું જે રીતે જો આ ઓરિજિનલ લાગે છે. પંજો, વાવ, જસ્ટ અમેઝિંગ. કેનેડાનો છે. કેટલા મ્યુઝિયમ પાર્ક છે ને બધું અહીંયા ડિટેલ્સ આપેલી છે. ઇન શોર્ટ તમને આખો મેપ બતાવી દો. આજ બધું બહુ ડિટેલ્સમાં છે. ધીસ ઇઝ ધ શોર્ટકટ. કેટલા ફોસિલ પાર્ક છે એ આખો મેપ છે અહીંયા. સાઉથ અમેરિકામાં છે, કેનેડામાં છે, તંજાનિયામાં છે, ઇન્ડિયામાં છે, ચાઇનામાં છે. અહીંયાથી આગળ જઈએ એટલે રિસર્ચ કઈ રીતે કર્યું હતું મસ્ત મૂકેલું છે અહીંયા આખું વિઝ્યુઅલ. એ રીતે આ ગાડીમાં મૂકીને પછી લઈ ગયા. વાર્તા પૂરી. ઓકે, હવે અહીંયાથી ડાયરેક્ટ આપણે આવી ગયા બાજુ
આ બાજુ જે ઇક્વિપમેન્ટ્સ એ ટાઈમે યુઝ કર્યા હતા એ અહીંયા લગાવેલા છે. ઇક્વિપમેન્ટ્સ મતલબ સાધનો, ટૂલ્સ એમની લેંગ્વેજમાં. અહીંયા પ્રોજેક્ટરથી આખું પ્રોજેક્શન થાય છે. હોલોગ્રામ હતું, ખબર નહીં અત્યારે છે કે નહીં, લગભગ બીજે લઈ ગયા છે. હવે ભાઈ તો અહીંયા મોબાઈલ જોવા આવી જો તો પછી ચાલો ને. ઓકે, 3D વ્યૂ છે આખું, કેટલા વર્ષ જૂનું છે, કેટલું છે, એમ તેમ બધું અહીંયા બતાવે છે. સમથિંગ લાઈક ઓકે. હવે જે છે એ જોવાનું છે હોલોગ્રામ આખું ટોટલી. તો બહુ મસ્ત રીતે આખું 3D વિઝ્યુઅલમાં ક્રિએટ કરેલું છે. તમે મૂવીમાં જોવો છો એ જ વસ્તુ અહીંયા છે. હોલોગ્રામ લાઈક પ્રોજેક્શનમાંથી જ થાય છે, પ્રોજેક્ટર થ્રુ ડાયરેક્ટ. થોડુંક વર્ટિકલ મૂકેલું છે. આ ફૂલ તમે જોઈ લેજો જ્યારે આવો ત્યારે. અત્યારે ટાઈમનો અભાવ હોય અમારે, કેમ કે વિડીયો લોંગ થઈ જાય પછી. ચલો હવે સીધા અહીંયાથી આપણે ઉપર બતાવી દઈએ. ઉપરનો જવા માટે દોડો 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 થરમાઈ ગયા. હેડનભાઈ માહિતી તો હાલો, માહિતી આપતા નહીં આ મેડમ. હો ભાઈ, ગેલેરી નંબર 14 માં આવી ગયા છે. ઓ બાપરે, કઈક અલગ જ ફિલિંગ છે. પકડ 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 પકડ. અલે આમ તો ઊંઘવાનું ને આરામ કરવાનું જ દેખાય. ઓટો માની ના તું જઈને આવ્યો. અમારો મગન આવ્યો. તો અહીંયા 5D થિયેટર છે. આપણે ઓલરેડી ટિકિટ લીધેલી છે. ચલો ચાલશે ને? ગમે છે. હા, પ્લાસ્ટિક. ઓકે, સેન્ટરમાં જ લઈ લઉં ને. ઓહો, ચલો મસ્ત 5D શો જોવાઈ ગયો છે. અને ગમે તેવું થાય, ભલે તમે છે ને VRની ટિકિટ ના લેજો, પણ 5D વિડીયોની ટિકિટ મહેરબાની કરીને લઈને જોઈ લેજો. બરોબર? હા, જોરદાર મજા એમ, ખતરનાક. અવશ્ય ટ્રાય કરજો. VRનું ચાલશે, બાકી તમે પેલા એ જોજો. ચલો ચાલો તો હવે બધું પૂરું થઈ ગયું. ફિનિશ. સુપડા સાહેબ. ઓકે, બહાર જઈએ ને હજી. હા, હજી આમ એક્ઝિટ, રૈયોલીની એક્ઝિટ. ઓ ભાઈ, અને એક્ઝિટ નહીં કરવાનું. હા, બાર કેન્ટીન પણ છે, અહીંયા તો બતાવી દઈશું તમને. કેન્ટીન છે ને? હા, ચલો તો તઈ પણ જઈએ. અલે હું તો વિડીયોમાં આવ્યો જ નહીં, એવું થયું યાર. શું કેવું તમારું? ચાલ. શું શું? હા, પોતારી. વાહ ભાઈ વાહ. અમારા માનવભાઈ ખુરશીમાં બેઠા છે.
કઈ બે ગયા આયા ઓ તારી તો ડાયનાસોર કરતા ખતરનાક બોલું છું. ચલો હવે બહાર નીકળીએ. બધા મજા મજા. બહાર જતા પહેલા હવે એક લાસ્ટ વ્યૂ રહ્યો છે. ઉપરથી તો તમને આખો વ્યૂ બતાવી દીધો, હવે નીચેથી બતાવી દઈએ. અલ્યા પ્રિયા, એક વસ્તુ રહી ગઈ. ગેલેરી નંબર 1 અને 3 તો સ્કીપ જ કરી લીધો આપણે, એટલે ભૂલ પડી ગઈ. જોઈ લો બાકી અહીંયાનો નજારો નીચેથી. ચલો તો ગેલેરી નંબર 1 બતાવી દઈએ તમને ફટોફટ. સોરી, કેમ કે કોઈ આઈડિયા જ નહોતો આ રીતનો. એટલે શું છે, ઓકે ઓલરેડી સ્કોર્ડ કંઈ છે નહીં ખાસ એટલું બધું. જેને બધા નોલેજ જોઈતું હોય એ અહીંયા રોકાઈ શકે છે. યુ હેવ ટુ મચ નોલેજ લાઈક આઈન્સ્ટાઈન નહીં ભૈયા. ચલો ગેલેરી નંબર 2. ગેલેરી નંબર 2 આવી રહ્યું. ગેલેરી નંબર 2 માં અવાજ ખતરનાક આવે છે, બાકી અવશેષો ઓકે. પથ્થર જૂના જૂના બધા. આ જોવા જેવું છે ભાઈ. એજ 67 બિલિયન યર્સ અગો. બાપરે, અવશેષ છે આ રીતના. પાર્ટ્સ ઓફ ધ લેમ્બોન ડાયનાસોર. ઓકે, કેવું હશે આ પથ્થરના માળખાને એમ તેમ. હા છે, લાઈક હાડકું જ છે આખું. જે સેન્ટરમાં છે ને કમ્પ્લેટ લાઈક બોન્ડમાં જે હોય ને છિદ્રો સમથિંગ છે. ચલો, આ ગમ્યું, આ મસ્ત છે, આ જોવા જેવું છે. નેક્સ્ટ સમથિંગ લાઈક આ રીતનું હતું. ચલો નંબર 3 માં. નંબર 3, નંબર 2, નંબર 3. નંબર 3 ઇઝ હિયર. ધીસ ડાયનોફન લખેલું છે. ડાયનોફનમાં શું છે? ઓકે, ધીસ ઇઝ ફોર ધ કિડ્સ એન્ડ વિથ સમ કાઇન્ડ ઓફ ગેમ that you can play it here. Let's go. ચલો ગેલેરી નંબર 4 જે ઉપરથી છે, અને આ જોઈ શકો છો કિડ્સ માટે જ છે સ્પેશિયલ. ચલો હવે જઈએ આપણે બહાર. ચલો આ ડાન્સ અમે રવિવાલીથી ભૂખ્યા તરસ્યા નીકળ્યા હોય અંદર જોઈને બધું, તો અહીંયા જમવાની પણ સુવિધા છે. 100% પ્યોર વેજ છે. ચલો ત્યાં પણ જોઈ લઈએ. ચલો ભાઈ, મસ્ત મજાનું બદામ છે. બદામ છે શું છે? હેનું ઝાડ છે ભાઈ? આ લાકડાનું. વાહ, માનવભાઈને કેન્ડી ખાય. બોલો ચલો જોઈ લીધું. કેવો અનુભવ રહ્યો તમને ભાઈ? કેવું લાગ્યું? ભાઈ તમને કેવું લાગ્યું? તને તો પૂછવાનું જ નહીં, તું એસી ખાવા જાયેલો. ચલો, મને મજા આવી હોય તો ખરેખર 5D માં આવી જાય. હા હા, એવું છે? બોલો બોલો. ચલો હવે જઈએ બહાર. ના, હજી થોડુંક અહીંથી આમાં આગળ જઈએ ને જમણી બાજુ અને ડાબી બાજુ ખો લઈએ જગાડી. તમારી ગાડી આવી ગઈ છે, તો ચલો ગાડીમાં બેસી જઈએ. રૈયોલીથી થોડાક ડાબી બાજુ જઈએ એટલે મોટું ડાયનાસોર દેખાવા મળશે. જો તમારે જોવું હોય તો જ આગળ આવજો, ના જોવું હોય તો ઘર ભેગી ના થઈ જાતો. ના ના ભાઈ, આટલા આયા હોય તમે મહેરબાની કરીને અહીંથી જોઈને જ જોજો. અમે એવી આશા રાખીએ. અહીંયા જોઈ શકો છો મોટો ડાયનાસોર. અહીંયા આપણું પાર્કિંગ છે, તો ગાડીને પાર્ક કરી દઈએ. ચલો પડીકા મળી ગયા મારા માટે. ચણાદાર લઈ લો. અહીં ઉતરી જાઓ, આગળ પાર્કિંગ કરી દઉં. એના કશું લઈ આવો. ઓકે સાહેબ, ઓકે. જો ડાયના આયરો બીજો ડાયનાસોર જો કીધું તું ને માનવ. અલ્યા ડ્રાઈવર સાહેબ તો આજે મહેરબાન છે નહીં? હું કેવું ગરીબ ને યાર. શું બેટા? નહીં મસ્તી કરો. બીજો ડાયનાસોર આવ્યો ને, લઈ લેજો. હા, ભૂખ ચાલો ભાઈ જઈએ હવે. ગાડી જઈએ પાર્કિંગ માટે. અમે બાલાજીનું નામ હતું તિરુપતિ છે ને, સમ્રાટ તિરુપતિ તેલ વાળું છે. લે આ તો નહીં ભાઈ બન, ચાલશે ને? હેડો સેવ મમરાનું પેકેટ લઈ લો. 2 આપો તીખા. એ પ્લેન લેજે. અને પેલા નહીં આ તો એર ફ્રાય નહીં હોય ને અહીંયા. ચાલશે, ચલો આપણે લઈ જઈએ. આપણા માટે તો લો કશુંક. ચલો, થેન્ક યુ ભાઈ બન.
પડીકા લેવામાં તો કોઈ લિમિટ જ નહીં રાખી નહીં તમે મેં નહીં લીધો તો આ જો હવે બધાય ભેગા થઈને લીધું ચલો પાણી કી ચલો તો એક ફિલ્મે જોવા મળશે હા બધી મૂર્તિઓ એમ તાન જઈએ આપણે આગળ જઈએ ફટોફટ તમને બધું બતાવી દઈએ શું છે અહીં તો કશું છે નહીં ભાઈ ગાર્ડન જેવું નોર્મલ બેસાય એવું જ છે હા જો અલ્યા ભાઈ તઈ જઈને ખાજે ને ભેગું કરીને ખાજે નહીં એ હેલો નાસ્તો કરો હા ભાઈ પકડ ને બધું અત્યારથી જોર આવી દઉં છું તારે હેળો જઈએ તારે એન્ટ્રી નથી તમે આ બાજુ છે રસ્તો અહીંથી જઈ શકો છો તો ચલો અહીંયા જતા જતા અમને એક કાકા મળે છે જે અહીંયા સામા મેનેજમેન્ટમાં અહીંયા આ પાર્ક માટે ખાલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જો બરોબર બોલો અહીંયા આગળ જે મ્યુઝિયમ છે નીચે એ મ્યુઝિયમની હિસ્ટ્રી થોડીક અમને તમારી લેંગ્વેજમાં અમને જણાવો કેટલા ટાઈમથી છે શું છે મ્યુઝિયમ 2019 થી ઓપન થયેલું છે એ હા. ગુજરાત ટુરિઝમ નું છે વામા કંપની એનું હેન્ડલિંગ કરી રહી છે. વામા કંપની ને ઓકે એ કંપની જ્યારે રાયલી રોક સાઇટ એરિયા એ ડાયનાસોર ફોસિલ પાર્ક છે. ઓકે રાઈટ આમાં તમારે જે જાણવું હોય એ પ્રશ્નો કરજો તો હા એટલે આ આપણું જે છે આપણે ઇન્ડિયામાં કેટલા છે આ ફોસિલ પાર્ક હવે તમને ખબર હોય તો મોટામાં મોટો ફોસિલ પાર્ક ગણીએ તો આ રાયલી ખાતે આવેલો છે તે જ બરાબર પૈકી આ એરિયા અત્યારે વર્લ્ડમાં ત્રીજા નંબરનું સ્થળે છે. હા એ તો મેં કહ્યું જ છે ઇન્ટરનેશનલ ફોસિલ પાર્ક. રાઈટ આઉટ ઓફ ઇન્ડિયાથી પણ બધા આવે છે આપણે પેલા આ ડાયનાસોર કબ્રસ્તાન છે. હા હા એવું જ કહેવાય સાદી ભાષામાં કહી દીધું જ કાકાએ તો ચાલો હવે થોડોક અહીંયા રેસ્ટ કરીએ નાસ્તો કરીએ 6 કરોડ 70 લાખ વર્ષ જૂનું. 6 કરોડ 70 લાખ વર્ષ જૂનું છે હા એટલે 67 મિલિયન માણસની ઉત્પત્તિ સિર્ફ 1,80,000 વર્ષની છે વધારે. તો પછી તમે વિચાર કરો કે 6,70,000 વર્ષ પહેલા એની રચનાનો સમયકાળ 3.54 બિલિયન માં છે. ઓકે 3.54 બિલિયન હા સર્વપ્રથમ આ અર્થની ઉપર જીવો પેદા થયા ને તો એમ્ફીબિયન. ઓકે મતલબ હા એટલે હું એ જ પૂછું છું મતલબ શું તમને એમ્ફીબિયન એનો મિનિંગ છે ફોગ, ફોગ હિન્દીમાં મેઢક, ગુજરાતીમાં દેડકો. ઓકે એટલે એના ઉપર રિસર્ચ થાય છે ડોક્ટરી ભાષામાં જ્યારે કોઈ પોસ્ટમોર્ટમ કરવાનું હોય ને નર્સમાં તો છે ને પોસ્ટમોર્ટમ કરવા દેડકાને જ પકડાય છે સર્વપ્રથમ પૃથ્વી પર જીવો પેદા થયા તો એમ્ફીબિયન દેડકો પેદા થયેલો, પછી શિવ, બરાબર છે પછી માછલી. પછી માછલી પહેલામાં પેલો દેડકો ઉભયજીવી પ્રાણી પેદા થયો. બરાબર સૌથી જે વર્લ્ડની અંદર જ્યારે રચના થઈ એ ટાઈમે પૃથ્વીની નહીં ને રચના થઈ એ ટાઈમે એમ બરાબર હવે રચના થયા પછી તો કરોડો વર્ષે પછી જીવો પેદા હા, થયા. હા. પહેલા તો એક હિટ ઘોડો હતો બેગમાં હતો. બરાબર અને આ પાર્કની અંદર પ્લાસ્ટિક બિલકુલ બેન છે જે અમે નહીં લઈ જતા અંકલને કહ્યું છે આ રીતનું તો તમે પણ કોઈ પણ આવો તો મહેરબાની કરીને થોડુંક સ્વચ્છતાનું ધ્યાન રાખજો આમાં અહીંયા બધી બહુ મહેનત કરે છે એમની રીતે એમનાથી થાય એટલું તો એમની મહેનતનું થોડુંક એમને ફળ આપજો ખરાબ ના કરશો આવીને તમારી મસ્તી મજાક પ્રમાણે થોડોક તમારા ટાઈમમાં પ્રસાર કરવા માટે એકદમ શાંતિનો અનુભવ કરવો હોય તો તમે આ જગ્યાએ એકદમ આવી શકો છો ગમે ત્યારે અને બીજું પણ બોલી શકું કે ગાઈડનો ઉપયોગ કરવો હોય તો અહીંયા કાકા પણ છે. હા કાકા છે અહીંયા તમને ભરપૂર નોલેજ આપશે અમને ખુદ નથી તમારે ખબર ડાયનાસોર વિશે હા. જે કંઈ જાણવું હોય હમ. એ બધું જણાવશે. બરાબર છે પહેલી જોઈકથી લઈ સિન્નો જોઈ કેરાનું ક્વાટરનરી પીરિયડ સુધીનું તમને સમજાવશે. બરાબર છે ભારતની ભૂમિ કયા નામથી અમને તો નહીં જ ખબર જો કાકા ભલે અમે તમારી બાજુમાંથી આવીએ હા હવે આ પ્રશ્નનો જવાબ કોને આવડે? પણ ના જ આવડે ને કેમ કે એ બને ત્યાં સુધી કોઈ ઉચ્ચારણ જ નહીં ને એ વસ્તુનું 2-3 પ્રશ્નો ડાયનાસોર વિશે. આ વખતે એક્ઝામ હતી હા પેલી હેર કોન્સ્ટેબલ સમથિંગ કઈ એક્ઝામ હતી એમાં ને હા 3-4 તો તમને તો જવાબ ખબર છે ને તમે તો કહો હવે આપણું જે ગુજરાત છે એ ગોડવાના લેન્ડ હતું પેલા. હા બરાબર આનો જવાબ આવે છે ગોડવાના લેન્ડ. બરાબર કારણ કે અર્થ પેલા એક જ ભૂભાગ હતો જે પેન્જિયા પણ એ તૂટી ગયું એસ્ટેરોઇડ ના કારણે એટલે બે ભાગ થઈ ગયું. એસ્ટ્રોઇડ તો જે ઉપરથી પડે જ. હા, હા, હા. અર્થના બે ભાગ થઈ ગયા. બરાબર. અર્થના બે ભાગ થયા તો એક લોરેશિયા અને બીજા નંબરનો ગોડવાના લેન્ડ. ઓકે હવે લોરેશિયા જે છે એ આખું એન્ટાર્કટિકા આઈસ વિસ્તાર છે. રાઈટ
હા એ આખો આ ગોડવાના લેન્ડ. બરાબર. ગોડવાના લેન્ડ પણ તૂટી ગયું. અત્યારે 7 કોન્ટિનેન્ટ્સ હા એટલે આપણા જે 7 ખંડ છે ખંડ. એ એટલા માટે કહેવાય છે. અમેરિકા, આફ્રિકા, આપણું ભારત એ બધું એક જ બરાબર છે. શબ્દ ફ્રાન્સમાંથી આવેલો. ફ્રાન્સમાંથી. એનું નામ ડાયનાસોર શબ્દનું નામકરણ કરનાર છે રિચાર્ડ ઓવન. વૈજ્ઞાનિક. Meaning છે ટેરિબલ જાયન્ટ લિઝાર્ડ. ભયંકર રાક્ષસી ગરોળી. ગરોળી. કાકાનો કોન્ટેક્ટ અહીંયા જ હોય છે. બૂથ ઉપર જ બેસો છો ને તમે અહીંયા. રૈયોલી મ્યુઝિયમમાંથી તમે ઉપરની સાઈડે થોડાક આવશો ને એટલે બીજો એક ડાયનાસોર મોટો Fossil park. ફોસિલ પાર્ક હા એક મૂકેલું છે. તો ત્યાં આગળ જ અંકલ બેસે છે. તો એમનો તમે કોન્ટેક્ટ કરીને તમારે જે પણ નોલેજ જોઈતું હોય એ તમે બધું ગેઇન કરી શકો છો, લઈ શકો છો એમની પાસેથી. ચલો રો નાસ્તો કરવા માટે જંગલમાં મંગલ એવું નહીં 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 માનવ કેવો બેઠો છે ચપ્પલ ઉપર આમ. વાંધો નહીં, થોડુંક મરી મસાલો ભેગો થાય તો ટેસ્ટ સારો આવશે ને. બાકી આવું મજા આવે. કોનડીઓ પર મજા આવે. કઈ છે એ ડાયનાસોર આવ્યો જો જો એની સ્પીડ તો ભાઈ. જો ખાઈ લો ચાલો. ડાયનાસોર ને ગોતે ના હોય આટલો. ભાઈ કઈ દેખાય છે તમને? અમે નાસ્તો કરતા કરતા જો અરે આ દુનિયા દે બે જો અને અહીંયા અમારા પિયાબેને છે ને કાંડ કર્યા. બોલો એમને નહોતું ભાવતું તો ભલે નહોતું ભાવતું પણ પાણી ઢોળી આલ્યું છે યાર. જો પાણી કઈ આવે એમ કે ધોતી નહીં પાછી. અહીંયા પાણી છે. મસ્ત નાસ્તો પતી ગયો. જો સુપડા સાફ. પાર્કની અંદર અહીંયા તો એક જગ્યા છે. આ જગ્યાની અંદર રિસર્ચ કર્યું હતું તો અત્યારે જે તમને કદાચ મને પણ આઈડિયા નહીં આવતું. આપણે કંઈ રિસર્ચ છીએ નહીં. તો અહીંયા અવશેષો મળ્યા હતા ને અત્યારે પથ્થરમાં મિક્સ છે એવું કહેવાય છે. હે ને વાત કરી કાકા એ પ્રમાણે. ચલો હજી અહીંથી આગળ પણ છે. જઈએ અને બતાવીએ. ચલો વધુ અહીંથી હજી પણ આગળ જવાનું છે. જે જગ્યાએ અવશેષો મળેલા ને એ જગ્યાએ જાળી બનાવેલી છે. તો એ જાળીની અંદર અને એક રસ્તો પણ બનાવેલો છે જે તમે જઈ શકો છો અને જોઈ શકો છો. જઈને જોઈ શકો છો. હા ટ્રેકિંગ, હા થોડું કંઈ ટ્રેકિંગ વાળો રસ્તો છે. અહીં લગભગ કંઈ કામકાજ ચાલુ જ છે જે જગ્યાએ જવા માટે. અહીંયા પણ અવશેષો મળ્યા હતા એવું કહેવાય છે. આ જે દેખાય છે હોલ ટાઈપના એ હાડપિંજર હાડકા. વી ડોન્ટ નો વોટ ઇઝ ધીસ બટ એક બેરિકેડ મારેલું જ છે. તો ચલો હજી જઈએ. આટલે લગભગ છે ને કોઈ આવ્યું નહીં હોય. આપણા વિડીયોમાં મોસ્ટલી બધું કવર કરી લઈશું. પાર્કમાં જે રિસર્ચ કર્યું હતું એ જગ્યા છે. તો હજી અહીંયાથી પણ એક આગળ છે એ તમને બતાવી. એ બીજી 2 જગ્યા છે અને ત્યાં આગળ બોર્ડ ડિટેલ્સ સાથે લખેલું છે કે કોના અવશેષો મળ્યા હતા. બરાબર. અમારા ભાઈ જોડે છે તો અમે બંને સાથે જ જઈએ છીએ. હા 5 લોકો. જો સૌથી મોટું રિસર્ચ અહીંયા થયેલું છે. અહીંયા સિક્યુરિટી વાઇઝ બધી રીતે કમ્પ્લીટ છે. કોઈ તમને કે કંઈક બહારથી આવે તો બીવાની કોઈ જરૂર નહીં. જંગલો મારા છે. હા એ રેલિંગ જેવું કંઈક કરે છે રસ્તો બનાવવા માટે. 4-5 નહીં વધારે. બધા અલગ અલગ ડાયનાસોર જે છે એમના અવશેષો અહીંયા મળેલા. અહીંયા પહેલાં કાકાનો વિડીયો એમાં બધી ડિટેલ્સ કાકાએ આપેલી છે. એટલા માટે આપણે અલ્યા સોનું ચલો ભાઈ જતા જતા એક બીજું વસ્તુ બતાવો મારો ભાઈ બંધ. જે છે ને બહુ રેર કેસમાં જોવા મળે છે. બહુ રેર. બોલે બસ હાથ આને શું કહેવાય પણ મોમાં મોંમાં. ચલો ભાઈ હવે અહીંયા જે અવશેષો મળેલા છે એ નામ એક પિંજરું એમાં બધી ડિટેલ્સ સાથે છે. આ જગ્યાએ તમને નોર્મલી પથ્થર જ લાગતા હોય છે પણ જે રિસર્ચ કરવાવાળા લોકો માટે આ સોનું છે. સોનું તો નહીં એનાથી ઉપરી કહેવાય કેમ કે બિલિયનોમાં એની વેલ્યુ ગણાતી હોય. અને અહીંયા થોડુંક વિડીયો લેગ થશે. આમ કરું ડિટેલ્સ જોવા માટે ચાલો
શું પકડી લીધું? મામા લે આ ભાઈ જો ખતરા વાળા આ ડાયનાસોરને પકડ્યું જો. હા ચાલો 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 હજી બીજા અવશેષો બતાવીએ કેમ કે દરેક જગ્યાએ અલગ અલગ ડાયનાસોરના અવશેષો મળ્યા હતા જેમાં ફોટો સાથે પણ છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો આટલું પાર્ટ સમથિંગ જે હોય એમ મળ્યું. મૂકી દો. આ ડાયનાસોર મૂકી દે એમને શું કરવું છે આપણે. એના સિવાય એક ટાઈમ એવું કહી શકાય કે હિડન પ્લેસ ઓફ રૈયોલી જે બહુ ઓછા લોકો આવે છે કેમ કે મ્યુઝિયમ જોઈને જતા જ રહે છે. તો આ રીતના પથ્થર છે જુઓ, આ જુઓ તમે જુઓ છે ને, લાગે ને કંઈક હોય એવું જોઈ શકો છો. જે આ કેજ 13 અહીંયા બહુ બધા કેજ બનાવેલા છે. થોડી ક્યુરિયોસિટી જગાડો તમે જોવા માટેની, તો તમે અહીંયા આવજો અને જોજો. હા, બાકી ટાઈમ પાસ કરવો હોય તો ના. હા, ટાઈમ પાસમાં તમને મજા નહીં આવે. ટાઈમ પાસ વાળા લોકોને છે ને આ જગ્યા છે ને પથ્થર જ જૂનું- લાગશે. હા પથ્થર જ લાગશે. જુઓ અહીંયા આ ડાયનાસોર છે, એનું કેજ 12 કેજ નંબર અને ડિટેલ સાથે અહીંયા આ રીતના અવશેષો જગ્યા સાથે લખેલું છે જોઈ શકો છો. આવું છે નોર્મલી બધાને પથ્થર જેવું જ લાગશે મોસ્ટલી તો, પણ રિસર્ચર ને એ બધા લોકો માટે આ બહુ બધી વેલ્યુ છે એમના માટે. અહીંયા ફોટો છે આ વસ્તુનો જે જોઈ શકો છો. હજી આગળ એક બે નથી, બહુ બધા છે, બહુ બધા કેજ છે. તો આમાં એક પ્રશ્ન ઊભો એવો થાય છે કે એક જ જગ્યાએ આટલા બધા ડાયનાસોરના અવશેષ કેમ અને એવું ના અમને. નહીં નહીં હા, હા હા હું સમજ ડાયનાસોરનું સ્મશાન કહેવાય. હા હું એ જ કહેવા માંગુ છું બધાને. અમુક આજે આપણો વિડીયો જોવે છે એમની માટેની વાત કરું છું કે એક જ જગ્યાએ આટલા બધા અવશેષો કઈ રીતે મળે એમ. તો એ જ છે કે જે ટાઈમે એસ્ટ્રોઇડ ટકરાયો હતો ને નાશ થયો હતો ધરતીનો, એ ટાઈમે એ બધા અહીંયા નાશ પામ્યા હતા, વિનાશ થયો હતો. એવી સ્ટોરી છે જોઈ શકો. અહીંયા પણ છે. અહીંયા દૂર જોતા અમારા માનવભાઈ અહીંયા આવે છે જોઈ શકો છો. અને જોડે ફોઈ છે. પિયા બેન આયા નથી, બેન ના કહેવાય, અમારા વાઈફ કહેવાય, હસબન્ડ ના કહેવાય. લે કેજ નંબર 9, કેજ નંબર 9 અહીંયા છે. જે ફોઝિલ પાર્ક છે એની એક બોર્ડર પણ છે અહીંયા બનાવેલી. આ બાજુ હજી થોડુંક અંદરની સાઈડે છે. આ પણ છે. પથ્થર આખો અહીંયા મૂકેલો છે જે આવી રહ્યો. આ ડાયનાસોર છે. ચલો હવે અહીંયાથી આપણે થઈએ છીએ રિટર્ન. મોસ્ટલી બધું તમને બતાવી દીધું છે, તો હવે જઈએ આગળ. તો ભાઈ આ વખતે આપણે ખોટા પડ્યા કેમ કે કાકા જાય છે અને મળ્યા એ પ્રમાણે પણ અહીંયા લીમડા રોપવાના છે. કોઈ રેલિંગ નહીં કરવાની. જે તે ટાઈમે તમને બધારે તમે આવશો જ્યારે પણ આવો ત્યારે તો અહીંયા આવતા જતાં તમને છાંયડો મળે અને પાર્કના લીધે ગ્રીનરી પણ છવાયેલી રહે. શું છે બેટા અહીં? આ મામા છે હે? આ ત્રીજા મામા. સારું સારું ચલો ભાઈ. પેલા એવું કહેવા મામા જ કહેતા હતા, ખબર નહીં શું છે. તારે બે મજા એ આવી ઢાળ ઉતર્યા. મજા ચલો કેવું રહ્યું તમારું રૈયોલીનું મિની ટ્રીપ, મિની પિકનિક? જે ગણો એ આપણા જેટલું કવર ભાગ જે કોઈ કર્યું હશે, જે મોટા બ્લોગર હશે એ ખબર નહીં, બરોબર. પણ આ જે પાર્કનું જે કવર કર્યું ને એ મોસ્ટલી વિડીયોમાં નહીં જોવા મળે. મહીસાગર જિલ્લામાં આવો હા ત્યારે એકવાર જરૂરથી વિઝિટ કરજો. મુલાકાત લેજો. અમારા બાલાસિનોરથી બિલકુલ નજીક છે, 13 કિલોમીટર, ઓનલી 13 કિલોમીટર્સ ફાર અવે ફ્રોમ બાલાસિનોર. મસ્ટ વિઝિટ. મસ્ટ વિઝિટ. બરોબર માનું? ઓકે ઓકે આવજો કે આવજો, બધા આવજો. ચાલો બધા પરોઠા મગ કચુંબર કઈથી લઈને આયા? ટીમ્બા. સેવા ગયા અહીંયા ફેમસ છે. ચાલો તો ફાઇનલી આપણે આવી ગયા છે પાછા ઘરે. મમ્મીના ઘરે જઈ મસ્ત મજાનું ભોજન કરી બેઠા, મસ્તી કરી
આખો દિવસ મોજ મસ્તી જ કરે છે હમણાં અને 10 દિવસ મોજ મસ્તી જ કરવાની છે અમારે કેમ કે વતન છે એટલે પછી ત્યાં ટીલા પાડા જઈશું એટલે એકલા એકલા મજા નહીં આવે મોજ મસ્તી કરી લઈએ